નમસ્તે ખેડૂત મિત્રો, હું હરેશ પટેલ ફરીથી એક વખત આપનું સ્વાગત કરું છું અમારી કૃષિ કલ્યાણ ચેનલમાં. આજે આપણા આ વિડીયોમાં વાત કરીશું ત્રીજા મહત્ત્વના ઘટક એવા પોટાશની, કે જે મુખ્ય પોષક તત્વોમાંનું એક છે અને એના શું શું રોલ છે આપણા પ્લાન્ટમાં અને કઈ રીતે કામ કરે છે એના વિશે આપણે થોડી ડિટેલમાં જાણીશું. તો સૌથી પહેલાં તો પોટેશ એવું ઘટક છે કે જે ઝાડના પાણીના બધા જ પ્રશ્નો સાથે સંકળાયેલું છે. એટલે વોટર રિલેશન્સ જેને કહેવાય, અથવા તો વોટર મેનેજમેન્ટ જે ઝાડની અંદર થતું હોય એની સાથે સંકળાયેલું સૌથી મહત્ત્વનું ઘટક જો કોઈ હોય તો એ પોટેશ છે. કોઈ પણ પાક હોય, કોઈ પણ વનસ્પતિ હોય, એમાં પાણીનું બધું જ નિયમન જે કંઈ થતું હોય એ પોટેશ દ્વારા થતું હોય છે. તો એમાં સૌથી આપણે સ્પેસિફિક જો એનો રોલ જોઈએ, એનું જો કામ જોઈએ, તો આપણા કોઈ પણ પાકના પાન ઉપર જે હજારો કરોડો સંખ્યામાં જે છિદ્રો હોય છે, જેને સ્ટોમાટા કહેવાય છે, એનું ખુલવાનું અને બંધ થવાનું, એટલે સ્ટોમાટલ ઓપનિંગ અને ક્લોઝિંગનું જે કામ કોઈ કંટ્રોલ કરતું હોય તો એ કામ પોટેશ કરે છે. અને એને લીધે જે શ્વાસોશ્વાસની ક્રિયા, જેને આપણે ટેકનિકલ ભાષામાં રેસ્પિરેશન કહેવાય છે, ઝાડનું રેસ્પિરેશન, કે જેમાં પાણી અને ઓક્સિજન બહાર જતું હોય, રાતના ટાઈમમાં કાર્બન ડાયોક્સાઇડ બહાર પડતું હોય, દિવસના સૂર્યપ્રકાશના ટાઈમમાં ઓક્સિજન બહાર પડતું હોય અને હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ અંદર ખેંચતું હોય. તો આ જે ક્રિયા છે જેને રેસ્પિરેશન કહેવાય, એ ક્રિયાનું નિયમન પણ પોટેશ મહત્ત્વનું રોલ ભજવે છે. પોટેશ હોય તો જ એ ક્રિયા રેગ્યુલર થાય, નહીં તો એ રેગ્યુલર થતી નથી. અને ક્લોરોફિલ ડેવલપમેન્ટમાં એનું મહત્ત્વનું કામ છે. જેવી રીતે આપણે જોયું કે નાઇટ્રોજન ક્લોરોફિલનું લગભગ 94% જેટલું કોન્સ્ટિટ્યુટ છે, એવી રીતે જો એ ના હોય, પોટેશ ના હોય, તો પણ ક્લોરોફિલ ડેવલપમેન્ટનું કામ અટકે છે. એટલે એક મહત્ત્વનો રોલ છે. એટલે પાણીના નિયમનને લીધે પણ થોડુંક ક્લોરોફિલના ડેવલપમેન્ટ ઉપર અસર થાય છે એનું. તો જો આપણે ડિટેલમાં જોઈએ તો જેવી રીતે છિદ્રો, જે આપણા પાન ઉપર છિદ્રો હોય, એમાં એને ખોલવાનું અને બંધ કરવાનું કામ કરતા હોય, એને ગાર્ડ સેલ્સ કહેવાય. ગાર્ડ સેલ્સનો મતલબ થાય એ જે ખુલ્લે બંધ થાય, જે ઉપરથી નિયમન કરતા હોય ને એની અંદર પોટેશનું પ્રમાણ, સૂર્યપ્રકાશમાં પોટેશ એમાં એક્યુમુલેટ થાય એટલે ખુલ્લું થાય. રાત જ્યારે અંધારું થઈ જાય ત્યારે એમાંથી થોડું બહારના આજુબાજુના સેલમાં પોટેશ જતો રહે એટલે એ ક્લોઝ થઈ જાય સ્ટોમાટા. આ રીતે કામ કરતું હોય છે. પછી મહત્ત્વનું કામ એનું અમુક પ્રકારના એવા સાયટોપ્લાઝમિક એન્ઝાઇમ હોય છે, જેમ કે આપણે બાયોલોજીની ભાષામાં જોવા જઈએ તો કાર્બન સાયકલની અંદર પાયરુવિક એસિડ બને ને ત્યાંથી પછી આગળ સાઇટ્રિક એસિડની સાયકલ ચાલતી હોય, તો એમાં પાયરુવેટ કાઇનેઝ કરીને એક એન્ઝાઇમ આવે કે જેનું કોન્સ્ટિટ્યુશનલ ઘટક પોટાશ છે. એના જેવા એવા બીજા ઘણા એવા સાયટોપ્લાઝમિક એન્ઝાઇમ હોય જે અંદરના સેલની એક્ટિવિટીમાં કામ કરતા હોય. અમુકના કોન્સ્ટિટ્યુશન તરીકે પણ એને અમુક એની હાજરી પણ જરૂર પડે એન્ઝાઇમોને તૈયાર થવા માટે. તો એક મહત્ત્વનું રોલ એનું મેટાબોલિઝમમાં છે. નાઇટ્રોજન ને કાર્બોહાઈડ્રેટ્સ એટલે કે સુગર્સ જે તૈયાર થતા હોય પાનની અંદર ફોટોસિન્થેસિસમાં, એનું ટ્રાન્સલોકેશન કરવામાં પણ ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે પોટેશ. જેવી રીતે આપણે ફોસ્ફરસ સાથે જોયું હતું કે મોલિબ્ડેનમ કામ કરે છે ટ્રાન્સલોકેશનમાં, એવી જ રીતે પોટેશનું પણ એટલું જ મહત્ત્વનું કામ એટલા માટે છે કે જે કોઈ ટ્રાન્સલોકેશન થાય એમાં એને પાણીની જરૂર પડે, પાણીની રેગ્યુલેશનની જરૂર પડે. તો પોટેશ પણ એટલું જ મહત્ત્વનો ભાગ ભજવે છે. એટલે જ ઘણી વખત તમે જોયું હશે કે પોટેશ ઓછો પડે તો એની પાનની અંદર નાઇટ્રોજન ખૂબ વધી જાય અને કાર્બોહાઈડ્રેટ એટલે કે સુગર પણ વધી જાય, તો એને લીધે ફૂગ પણ એટેક વધારે કરે અને જીવાત પણ એટેક વધારે કરે છે. તો આ મહત્ત્વનું કામ ટ્રાન્સલોકેશનનું જે કાર્બોહાઈડ્રેટ નાઇટ્રોજનનું છે એ કામ કરે છે. બીજા ફોટોસિન્થેસિસ જે કંઈ બનતા હોય પાનની અંદર, એ બધાને પોતપોતાની સાઇટ ઉપર પહોંચાડવાનું પણ કામ કરે છે. અને આ એના મહત્ત્વના રોલ થયા. પણ સૌથી મહત્ત્વનું છે પાણીનું નિયમન કરવાનું. પાણીમાં કોઈ પણ બીજું એક મહત્ત્વનું કામ છે એનું લિગ્નિફિકેશનનું. એટલે કે અમુક એવા પાક હોય, દાખલા તરીકે આપણે ડાંગર જોતા હોય, ઘઉં જોતા હોય, કે જે અમુક વખતે સામાન્ય પવન આવે તોય ઢળી જાય, ઘણી વખત પવન ના હોય અને એકાદ વખત આપણે પાણી પાયું તો પણ ઢળી પડતા હોય અને નુકસાન થતું હોય છે. તો આવા જે પાકોમાં લિગ્નિનનું પ્રમાણ જે થતું હોય, જે દાંડી તૈયાર થાય એની અંદર જે લિગ્નિનનું પ્રમાણ થવું જોઈએ, પોટાશની ઉણપને લીધે લિગ્નિન ઓછું તૈયાર થાય, લિગ્નિફિકેશન ઓછું થવાને લીધે એ નબળા પડી જાય અને સામાન્ય વજનને લીધે પણ એ ઢળી પડે. તો એને આપણે ટેકનિકલી લોઝિંગ કહેવાય.
તો પોટાશનું એ પણ એક મહત્ત્વનું કામ છે કે એન્ટી લોઝિંગનું કામ કરે. તો આ બધા પોટાશના સામાન્ય બધા કામો થયા. પોટાશ સામાન્ય રીતે K+ આયનના રૂપમાં, પોઝિટિવ આયનના રૂપમાં એબ્સોર્બ થાય છે આપણા જમીનમાંથી. હવે જો પોટેન્સ ઓછું પડે તો એમાં આપણને જે નજરે દેખાય એવા ફેરફાર ક્યાં ક્યાં થાય જોઈએ. તો સૌથી પહેલાં તો એની અસર જૂના પાન ઉપર, નીચેના પાન જૂના હોય એના ઉપર અસર ચાલુ થાય. એ અસરમાં એવું થાય કે એની જે કિનારીઓ હોય, એની ટીપ હોય પહેલાં ઉપરની, અથવા તો એની કિનારીઓ હોય ત્યાંથી ધીમે ધીમે પીળું પડવાનું ચાલુ થાય, પછી બળવા માંડે કિનારીઓ. અને કિનારીની આજુબાજુના એરિયામાં ઘણી વખત વધારે ટાઈમ સુધી જો પોટેશની ડેફિશિયન્સી ચાલુ રહે તો નેક્રોટિક સ્પોટ પડે, જેને આપણે સડો કહેવાય, એવા સ્પોટ પડે અને ધીરે ધીરે પાન ખતમ થઈ જાય. જૂના પાનમાં જ પહેલાં દેખાય છે, તાત્કાલિક દેખાતું નથી. પોટાશની ડેફિશિયન્સી ચાલુ થયા પછી લાંબા ટાઈમે આપણને એની અસર જણાય છે. બીજી વસ્તુ જે બનશે કે જે ઝાડ જેવા પાકો હોય તો એની અંદર નવા જે સૂટ નીકળે થોડા બારીક રહી જાય, નવી ઓક્ઝિલરી બડ્સ નીકળે નહીં પૂરા પ્રમાણમાં, અને નીકળે તો પણ ઘણી વખત ડાયબેક થઈ જાય, પૂરી સારી રીતે ડેવલપ ના થઈ શકે. પછી એનું એક ડ્રોટ રેઝિસ્ટન્સ ઓછી થઈ જાય, એ પાણીનો થોડોક હેચ પડે પાણીની તો તરત જ એની અસર દેખાડે પોટાશ ઓછું હોય તો. એવી જ રીતે ફ્રોસ્ટ રેઝિસ્ટન્સી પણ ઓછી થઈ જાય. અમુક એવા જે બરફ પડતા એવા વિસ્તારોમાં આપણે પાક કરતા હોઈએ છીએ જુદા જુદા, એમાં થોડું સહેજ નોર્મલ બરફ પડે તો એને તરત જ એને બાળી નાખે. પછી જેમ મેં તમને કીધું લોઝિંગની ઇફેક્ટ, આડા પડવાનું પ્રમાણ વધી જાય કોઈ પણ આવા ઘઉં ને ડાંગર ને એવા જે પાક છે, અમુક વખતે મકાઈ બાજરીમાં પણ આ વસ્તુ જોવા મળે છે. પછી જે ફૂલ આવે એના જે બર્ડ્સ આવે, ફ્લાવરિંગ બર્ડ્સ આવે, એ નબળી નીકળે, ફૂલ નબળા નીકળે, નાના સાઇઝમાં રહી જાય, વ્યવસ્થિત રીતે એનું સેટિંગ ના થાય. આ બધા જે છે એ પ્રોબ્લેમો, એ ખાસ કરીને પાણીના જે અનિયમિત વ્યવસ્થિત ના થાય એના માટે થતા હોય એ બધા પ્રોબ્લેમો આપણને નજરે દેખાય એવા પ્રોબ્લેમો ઊભા થઈ જાય. ફ્રૂટની સાઇઝો નાની રહી જાય. તો આ બધા જે ઇફેક્ટ છે એ જનરલી એની વધારે પડતી ડેફિશિયન્સી થઈ જાય તો આપણને દેખાય એવા. હવે જો પોટેશ વધારે થઈ જાય જમીનમાં તો એની શું અસર થાય જોવા જઈએ તો એ ખાસ કરીને મેગ્નેશિયમ, ઝિંક અને મેંગેનીઝને અપટેક થતું રોકવાનું એન્ટીગોનાસ્ટિક કામ કરે છે. તો એની ડેફિશિયન્સી ઓટોમેટિક તૈયાર થાય પોટેશ વધારે પણ નખાઈ ગયું હોય તો. એના જે દેખાય એ ખાસ દેખાશે. બીજા નંબરમાં પોટેશ આપણને ક્યાંથી મળી શકે, કયા કયા સોર્સ છે એવું જોવા જઈએ તો અત્યારે હમણાં ઓર્ગેનિક સોર્સ જોવા તો એ તો મોલાસીસ, જે આપણે સુગરમાં જે મોલાસીસ તૈયાર થાય સેવ સુગર કેનમાંથી, એમાંથી હમણાં થોડું ઓર્ગેનિક ટાઈપનું એક્સટ્રેક્ટ કરવાનું ચાલુ થયું છે નવી ટેકનોલોજીમાં. બાકી રેગ્યુલર જે સોર્સ છે એના, એમાં મ્યુરેટ ઓફ પોટાશ અથવા તો પોટેશિયમ ક્લોરાઇડ જેને કહેવાય એ મહત્ત્વનો છે. બીજા નંબરમાં જોઈએ તો સલ્ફેટ ઓફ પોટાશ અથવા તો પોટેશિયમ સલ્ફેટ કહેવાય, જે સારો સોર્સ છે પોટેશ આપવા માટેનો. અને ત્રીજા નંબરમાં પોટેશિયમ સોનાઇટ, કે જેની અંદર K2O નું પ્રમાણ 25-26% કંઈ આવે છે આજુબાજુ, અને એની સાથે મેગ્નેશિયમ ઓક્સાઇડ આવે 10% એક સારો સોર્સ છે. પરંતુ ખાસ એ ધ્યાન રાખવાનું છે કે જે મ્યુરેટ ઓફ પોટાશ, MOP જેને આપણે કહીએ છીએ, એની અંદર સોડિયમ ક્લોરાઇડનું પ્રમાણ ખૂબ હાઈ હોય છે, લગભગ 3.5% આજુબાજુ સોડિયમ ક્લોરાઇડ હોય છે. એટલે એ વાપરતી વખતે આપણે આપણી જમીનમાં સોડિયમનું પ્રમાણ કેવું છે, આપણું પાણી કેવું છે, આપણો pH કેવો છે, આપણે આ પાક જે છે એ એટલો બધો સેન્સિટિવ નથી ને, એ બધું જોઈને એ પ્રમાણે આપણે એનું સિલેક્શન કરવાનું. તો આપણે પાક લેતી વખતે પાકમાં કે ઉત્પાદનમાં આપણને વાંધો ના આવે. ખાસ કરીને એવા પાક કે જે સેન્સિટિવ હોય, દાખલા તરીકે આપણા ટમેટા છે તો સોડિયમ અને ક્લોરાઇડને બંનેને ખૂબ જ સેન્સિટિવ છે. તો થોડુંક તમે MOP નાખશો તો 8-10 દિવસમાં જ એના નીચેના બધા પાન ખરાબ થઈ જશે. તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની કે આપણે જે પાક વાવીએ છીએ આપણી જમીન અને આપણા પાણીમાં કેવું છે. તો આ જનરલી બધી માહિતી આપણે આજે પોટાશ વિશે જોઈ. તો હવે આપણે આવતા વિડીયોમાં બીજા જે માઇક્રોન્યુટ્રન્ટો છે, જે મહત્ત્વના માઇક્રોન્યુટ્રન્ટ સલ્ફર, કેલ્શિયમ, મેગ્નેશિયમ છે એ અને બાકીના જે છે એના વિશે આપણે આવતા વિડીયોમાં જોઈશું. અને કોઈને કાંઈ પ્રશ્ન હોય તો મારો નંબર છે જ ઓલરેડી, તમે ફોન કરીને પૂછી શકો છો. કોઈને વધારે ડિટેલમાં કંઈ જાણવું હોય તો પણ હું તમને ડિટેલમાં આપીશ. આ એકદમ પ્રાઇમરી સામાન્ય માહિતી છે જેમાં ખેડૂતોને કામ આવે એટલા માટે રજૂ કરી છે. તો મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો અને તમારા જે ગ્રુપ હોય એમાં શેર કરજો, એટલે વધુમાં વધુ લોકો એનો લાભ લઈ શકે.